કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી સમાજ અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં આજે આણંદ શહેરમાં ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાને થપ્પડો મારીને પુતળા દહન કરી રાહુલ ગાંધી શરમ કરોના સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ઓબીસી અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં આજે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધી શરમ કરો અને રાહુલ ગાંધી માફી માંગેના સૂત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીના પુતળા પર થપ્પડો મારીને પુતળાને આગ ચાપીને પુતળા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિત કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું। ગઈકાલે રાહુલ ગાંધીએ જે શરમજનક નિવેદન કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। રાહુલ ગાંધીએ ભૂલી જાય છે કે એમના દાદાનો આ પરિવારવાદ અને એમને જે મળેલી સત્તા એની સાથે ક્યારેય પરિપક્વતા ના આવે। વારંવાર આવા બાલિશ નિવેદનો કરી અને દેશના નેતા જેને આજે સમગ્ર વિશ્વ નેતા માને છે એવા નરેન્દ્રભાઈનું આજે અને નરેન્દ્રભાઈ એકલાનું જ કેમ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે, ત્યારે એમને એ વાતનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને અમને તો પ્રશ્ન થાય છે કે એમના 50-52 વર્ષની જિંદગી પાણીમાં ગઈ। આ ઉંમરે તો માણસ પરિપક્વ થઈ ગયો હોય, એમને વડાપ્રધાન બનવાના સપના જુએ, પણ ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે કે ભારત તોડવા નીકળ્યા છે એ ખબર પડતી નથી। આજે નરેન્દ્રભાઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક આલેખ કરેલી કે અમારા મતે એટલે કે મોદીજીના મતે દેશમાં હવે 4 જ જ્ઞાતિ રહી છે, ગરીબ, કિસાન, યુવાન અને મહિલા। આ વાતને સમગ્ર દેશે ઉપાડી લીધી અને 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં આપણે ગામે ગામ આ વાત ઉજાગર થતી જોઈ સમગ્ર સમાજ સમરસ થઈ અને આ વાતને વધાવી સમગ્ર સમાજ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈ ગયો છે। એ વાતથી એમને ફાર પડી છે અને એક વખતની 400 સીટની કોંગ્રેસ આજે 40 સીટ પર સિમટી ગઈ અને એમના જ એક સાથી પક્ષ મમતા બેનર્જીએ એમ કહ્યું કે 40ની પાર જાય તો પણ ઘણું છે। તો એ વાતનું લેશન કરવાને બદલે આવી ઊંધી છતી વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ પ્રજા હવે એમની વાતોમાં ભરમાવા નથી, કારણ કે પ્રજાએ નરેન્દ્રભાઈનો 10 વર્ષનો વિકાસ માણ્યો છે, જાણ્યો છે। ત્યારે સમગ્ર ઓબીસી સમાજના લાગણીને અમે અહીંયા પ્રદર્શિત કરીએ અને માગણી કરીએ છીએ કે રાહુલ ગાંધીએ શરમ કરવી જોઈએ, એમના થોડી પણ માનવતા બચી હોય તો સમગ્ર ઓબીસી સમાજની એમણે માફી માગવી જોઈએ। આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે સમગ્ર ભારતમાં ઓબીસી સમાજનું કોંગ્રેસના મૂર્ખ નેતા રાહુલ ગાંધીએ જે અપમાન કર્યું છે એના માટે અમારો સખત વિરોધ છે। શા માટે ઓબીસી સમાજનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે? અમે તો જાણીએ છીએ કે નહેરુ કાળથી જવાહરલાલ નહેરુ પણ ઓબીસી સમાજના વિરોધી હતા। એમણે ત્યારે પણ કહ્યું હતું કે ઓબીસી સમાજ માટે અનામત ન હોવી જોઈએ। જે સમાજમાં पिछड़ा વર્ગના છે, જે લોકોને જરૂરિયાત છે, એને આ દેશનું બંધારણ જ્યારે સપોર્ટ કરતું હોય તો એમાં મોદી સાહેબની વાત જ ક્યાં આવે છે? મોદી સાહેબને તો કશાની જરૂર નથી ભાઈ, કોઈ જ્ઞાતિની જરૂર નથી। મોદી સાહેબે તો આખા વિશ્વમાં ફક્ત 4 જ્ઞાતો જ બતાવી છે કે મારો કિસાન, મારી મહિલા, મારો યુવાન અને મારો ગરીબ, આ 4 જ સમાજ ભારતમાં છે। તો શા માટે ઓબીસી સમાજનો રાહુલ ગાંધી વિરોધ કરી રહ્યા છે? અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રાહુલ ગાંધી આ નિવેદન બાબત ઓબીસી સમાજનો માફી માગવી જોઈએ, જાહેરમાં માગવી જોઈએ એવી અમારી માગણી છે।